પીરિયડમાં કેટલું બ્લીડિંગ સામાન્ય કહેવાય? કારણ કે ઘણી યુવતીઓમાં કે દીકરીઓમાં હેવી બ્લીડિંગનો પણ એક પ્રશ્ન ઊભો થતો હોય છે, તો કેટલું બ્લીડિંગ સામાન્ય છે? આ એક બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે, કારણ કે મોટાભાગની બહેનોને ખબર જ નથી કે પીરિયડનું બ્લીડિંગ કેટલું નોર્મલ ગણાય. જો તમને પીરિયડ 3 થી 7 જ દિવસ આવતો હોય તો તમને સામાન્ય બ્લીડિંગ કહેવાય, પણ એની સાથે ખાલી 3 થી 4 જ પેડ્સ બદલવા પડતા હોય અને તમને બ્લડ ક્લોટ્સ નહીં જતા હોય અને રાત્રે બી પથારીમાં તમે સૂઈ જાઓ છો ત્યારે તમારા અંડરગાર્મેન્ટ્સ કે ચાદર કેવું બગડતું ન હોય અને તમને દુખાવો એટલો બધો ન થતો હોય, તમને અશક્તિ ન લાગતી હોય, તો આ નોર્મલ બ્લીડિંગ કહેવાય. પરંતુ જો તમને 7 દિવસથી વધારે બ્લીડિંગ ચાલુ રહે છે, મોટા મોટા બ્લડ ક્લોટ્સ જાય છે, પીરિયડ વખતે એટલું બધું દુખે છે કે તમે પથારીમાંથી ઊભા નથી થઈ શકતા, અથવા તો તમને બહુ બધી દવાઓ લેવી પડે છે પીરિયડ પેઇનને કાબૂમાં રાખવા માટે, તમને વારંવાર હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે અને એને કારણે અશક્તિ આવી જાય છે, તો આ એબનોર્મલ બ્લીડિંગ કહેવાય. અને આ ઉપરાંત મહિનામાં 2 વખત બ્લીડિંગ આવે, એટલે 15-15, 20-20 દિવસે બ્લીડિંગ આવી જાય અને એક વખત બ્લીડિંગ ચાલુ થાય પછી 4-5 દિવસથી વધારે ચાલુ રહે, 10-10, 15-15 દિવસ સુધી બંધ ન થાય, તો એને એબનોર્મલ બ્લીડિંગ કહેવાય. આ તો હેવી પીરિયડની વાત થઈ, પણ ક્યારેક ઓછું પીરિયડ પણ આવતું હોય છે, અથવા તો દિવસો ટૂંકા થઈ જતા હોય છે, અથવા તો જે બ્લીડિંગ થવું જોઈએ ઓછું થતું હોય છે, તો એ પાછળના શું રીઝન હોય છે? પહેલાં તો ઓછું પીરિયડ કોને કહેવાય? તમને 3 દિવસથી ઓછું બ્લીડિંગ થતું હોય, પણ એની સાથે તમને દિવસમાં માંડ 2 પેડ બદલવા પડતા હોય, તો આને ઓછો પીરિયડ કહેવાય. અને ઓછો પીરિયડ આવવાના કારણમાં જેનેટિક પણ હોઈ શકે, પરંતુ આ સાથે હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે બી હોઈ શકે. ઘણી વખત થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તમને, અથવા તો પ્રોલેક્ટિન લેવલનો ઇમ્બેલેન્સ હોય, તો બી તમને સ્કેન્ટી પીરિયડ એટલે કે ઓછો પીરિયડ દેખાઈ શકે. બહુ જ પડતું ફાસ્ટિંગ કરો છો, એટલે તમે ભૂખ્યા રહો છો, એક્સરસાઇઝ કરો છો, તો આ બધી તકલીફના લીધે બી હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય અને એને લીધે ઓછો પીરિયડ આવી શકે. ગર્ભાશયની અંદરની દિવાલ, જેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે, એ કોઈક સંજોગોસર પતલી બનતી હોય, મોટે ભાગે કોઈક જાતનું ઇન્ફેક્શન થાય ને ટીબી જેવું અંદર દિવાલમાં, તો એ પતલી બનવા માંડે, અથવા તમારું કોઈક વખત કોથળી સાફ કરવી પડે, મિસકેરેજ થયું હોય કે તમે અબોર્શન કરાવ્યું હોય અને તે વખતે અંદરની લાઇનિંગમાં કોઈક જાતનું ડેમેજ રહી જાય અથવા તો ઇન્ફેક્શન થાય, તો એને કારણે અંદરની જે બધા પડો હોય ને ત્યાં પડદા જામી જાય, જેને એડેશન્સ કહેવાય. સો આ બધી તકલીફ બી તમને પીરિયડ ઓછો આવી શકે. અને જ્યારે પણ પીરિયડ ઓછો આવે તો 2-3 મહિના પીરિયડ ઓછો આવે તો વાંધો નહીં, પણ જો 3 મહિનાથી વધારે જો પીરિયડ ઓછો જ રહેતો હોય તો પછી ગાયનેક ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ, કારણ કે કોઈ વખત એ પણ બાળક ન રહેવા માટેની ઇન્ફર્ટિલિટીનું રીઝન હોઈ શકે છે.